અને લપાઈને નીકળી જતા હતા. બાપાને ગાલીસો પાછળેલો બાકડે રેલવે સ્ટેશને, એટલે યોગી મહારાજ બાકડા પર બેઠેલા અને પેલા લપાઈ નીકળી જાય કે નંદાજી જોયા પેલા ભાગી જઈ ન કરે આપણે. અને યોગી બાપા કે પેલા 3 જાય ને બોલાવો અહીં. અને પેલા ધ્રુજાટી છૂટી ગયો કે હવે આપણે કઈક કચ્છ ભુજમાં નાખશે કે કઈક પ્રશ્ન કરશે, પકડાઈ દેશે. અને યોગી મહારાજે નંદાજીને પૂછ્યું કે આમને ઓળખો છો તમે? કે ના, કોણ છે? કે આ લોકોએ અમારી બહુ સેવા કરી, ઠેઠ અમને મેમદા વચ્ચે હાંચવીને લઈ આવ્યા. અને સ્વામી ટિકિટ એના હાથમાં આપી, યોગી બાપાએ પ્રસાદના બોક્સ આપ્યા અને હાર પહેર્યા છે ને એને પહેરીને ધબ્બા માર્યા છે. આ મોટા સાહેબ થઈ જશો. આ યોગી મહારાજ, કોઈ ઉપર વેર નહીં, રાગ નહીં, દેશ નહીં. એટલે એના મોઢા પર અખંડ આનંદ, આનંદ ને આનંદ હતો. કાંઈ નહોતું એની આગળ, પણ આનંદ હતો. અને આપણી આગળ બધું હોય ને તો ઉતરેલી કઢી જેવા મોઢા થઈ જાય દાડામાં 3 વાર. જોજો, ઘણી વાર તો જોજો ડ્રાઈવર ખુશમાં હોય, શેઠ ટેન્શનમાં બેઠા હોય વાહે. જોજો તમે, ડ્રાઈવર મારવાલો એ લહેરમાં આગતો હોય, શેઠને પૂછ, શેઠ ક્યાંય બધું આમ કેટલું હોય એના મગજમાં ભરેલું. સુખ અને દુઃખ છે ને એ આનંદમાં યોગી બાપાએ બધું એવી રીતે જીવન જીવ્યા છે. કોઈનું અહિત ક્યારેય કર્યું નથી. આવા તો બહુ બધા પ્રસંગો આવે છે. મોટા પુરુષના જીવનમાંથી આ પ્રસંગો સાંભળીને આપણે શીખવાનું આ છે. હું કામ પ્રસંગો કહેવાના છે કે કાંઈક એવા પ્રસંગો આપણા જીવનમાં બને ત્યારે આપણે આ જ્ઞાનનો, સમજણનો ઉપયોગ કરવાનો. પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી છે આપણે બોછાસન મંદિરમાં, અને અટલાદરામાં કોઠારી હતા. એ વખતે પોતે રસોડામાં અવરનવર સેવા કરતા. પહેલેથી તેનું અંગ જ આ છે. એમાં એક અશોક કરીને સારંગ ગામનો છોકરો, બ્રાહ્મણનો દીકરો, વેકેશનમાં રસોડામાં સેવા કરવા આવ્યો. ધોતિયું પહેરીને સેવા કરે અંદર રસોડામાં. પૂનમ હતી અને પૂનમ એના 2500 થી 3000 માણસની દાળ ઉકળતી હતી તપેલામાં, મોટા એક જ તપેલામાં. ત્યાગોલો સ્વામી કીધું કે વઘારમાં લીલા મરચા થોડાક ઓછા હતા, એટલે આપણે તીખાશ ઓછી છે. એક ડોયો ભરીને તમે આ લાલ મરચું નાખો દાળમાં, કલર પકડે ને થોડી તીખાશ આવે. પેલા અશોકને કીધું, એક ડોયો, દાળનો ડોયો એટલે વાટકી જેટલું. એની શું કર્યું, મારી જેવું આળસું, તે પેલો ડબ્બો આવડો હોય ને, દબાઈ દબાઈને મરચું ભરેલું, જીવડા ન પડે ને એટલે દબાવીને ભરે દળેલા મરચામાં. એટલે એની નમાયું થોડુંક કે ડોયો સોકડીમાં ક્યાં લેવા જાવ, થોડુંક નમાવો એટલું પડી જાય ઓટોમેટિક, આમ ધાર થાય છે. આંખે ઝાર બાજરો ઘઉં નથી કે આમ ધાર થાય મોરસની જેમ. અને મરચું આખું પડી ગયું, આખો 5 કિલોનો પોળો દાળમાં. ત્યાગલો સ્વામી બાજુ ઉભા હતા. ત્યાગલો સ્વામી કે હવે દાળ ખૂટે નહીં આપણે, ગમે હવે પીવે નહીં વધારે તીખી થઈ. સ્વામી હસી પડ્યા ને બેસી ગયા હસીને. ત્યાગલો સાહેબ બહુ હસ્યા. પેલો છોકરો કે મારી માં હોય ને તોય ખીજાય કે આમ કરાય. અને સંતો મારી માંથી વિશેષ છે કે હસી પડ્યા, મન ઉપર જરાય અસર નહીં. એ છોકરો સાધુ થઈ ગયો સાજી. આ એક દ્રશ્યથી. એટલે મોટા પુરુષના જીવનમાંથી આપણે શીખવાનું જ આ છે. કંઈક ઘરમાં, કુટુંબમાં, હગાવાલામાં કાંઈક એવું બને તો મનમાં ન રાખવું, આપણે ભૂલી જવું, જતું કરવું, થોડું મોટું મન રાખવું, અનુકૂળ થવું, એકાબીજીને સમજવાની કોશિશ કરવી. તો પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમે એકવાર પુનાજ ગામમાં ગયા હતા. પુનાજ માતરની બાજુમાં પુનાજ ગામમાં એક ગઢવી છે, આપણા સત્સંગી છે. સ્વામી એને ટપાલ લખેલી કે અમે લોકો 12 સવા 12 આવશું અને અમારી જોડે 25 થી 30 માણસો છે, રસોઈ તૈયાર રાખજો બ્રાહ્મણ બોલાવીને. કારણ કે અમારે 3 ગામમાં જવાનું છે, એટલે અમારે રસોઈનો ગાળો ટાઈમ નહીં રહે, તમે બનાવી રાખજો. 12:30 વાગે પહોંચ્યા. સંતોએ પૂછ્યું થાળ ક્યાં કરવાનું છે, રસોઈ તૈયાર છે કે લાકડા ફાડી રાખ્યા છે ને ઘઉં સાફ કરી રાખ્યા છે, ઝીણા દળાવવા છે કે જાડા દળાવવા છે. હવે લાકડા તો ફાડ્યા પણ આપણી ટાંકી ફાટે કે નહીં ભેગી. બધા બાપા હસી પડ્યા હો. કે રસોઈ તૈયાર કરવાનું સંતો કે કીધું હતું ને કે ભાઈ તમારે શું બનાવવું કે આપણે, તમે કયો એવા દળાવી. બાપા કે તમે કયો, કે લાડવા બનાવવાના. સ્વામી કે વાંધો નહીં, જાડા દળાવો. ઘઉં દળાવા ગયા, ના ચૂલો હળગાયો. પ્રમુખ સ્વામી કસોટો મારીને મંડ્યા હો બનાવવા. અને 2-2:30 વાગે લાડવા જીમ્યા. સ્વામી કે આ લાડવા મીઠા લાગશે, આપણે યાદ રહી જશે, જમો બધા. નકર બીજા હોય તો ખીજાય કે ન ખીજાય, કયો ગમે તેને થાય કે ન થાય. આ સત્સંગ મળ્યો છે ને, આ મહાન પુરુષ આપણને ગુરુ મળ્યા છે ને, મોડેલ છે આપણે સામે. ઘણાના ગુરુ ફોટામાં હોય, ગુરુમાં કઈ લેવાનું ન હોય. ઘણી વાર તો ઘણા એને જ કહેતા, બાપાને જ મળ્યા હતા જુનાગઢમાં 2 જણા કે બાપા અમારે ગુરુની ધ્યાન રાખવી પડે.
કે માંદારે સ્નાન રાત્રે ફિલ્મ જોવા જતા રહે. અમારે ધ્યાન રાખવું પડે, સિક્યોરિટી. હવે એવા ગુરુ શું કરવાના? એક જણ મુંબઈમાં મળ્યા વિવેક સાગર સ્વામીને કે સારા ગુરુની શોધમાં છું, સારા ગુરુ શોધું છું. વિવેક સાગર સ્વામી કે કેટલી ઉંમર થઈ તમારી? કે 70 વર્ષ થયા. કે લાકડા હોતો હવે હું ગુરુ હું હોતવાના છો, ઉંમર થઈ હવે. એટલે એમ કઈ આપણને આ તો ગુરુ એવા મળ્યા છે. બાપાના તો બહુ બધા પ્રસંગો છે, પાર વગેરેના પ્રસંગો છે. આપણે આ બધા પ્રસંગો આપણા જીવનમાં મૂકવાના છે. આપણે તો ટાઈમ આપણે બધું સેટિંગ બહુ થતો નથી. કાલે થોડુંક વહેલું થઈ ગયું હતું, પણ પ્રસંગો પ્રમુખ સ્વામી મહારાજના છે. બાપા છે અટલાદરાની અંદર માલપુડાની રસોઈ હતી. અટલાદરામાં મથુરભાઈ મંદિર કરાવેલું, જગ્યા એની આપી, મથુર કાકાઈ એની જ રસોઈ હતી. બધા હગાવાલા આવેલા. માલપુડા બધા ખૂટી ગયા. હંમેશા જોજો તમે, ખૂટે હું સારી આઈટમ ખૂટે. તમારા ઘરમાં ક્યારેક ખીચડી ખૂટી ગઈ હોય, રોટલા ખૂટી ગયા, એવું બને? કેરીનો રસ કાઢ્યો જ વહેલો ખૂટી જાય, એવું જ હોય છે ને. ત્યાં આપણે આ તો વચ્ચે યાદ આવ્યું, ગોંડલની અંદર એક શેઠ કેરીઓના ટોપલા લઈને આવેલા યોગી બાપાને જમાડવા, મુંબઈથી લાયેલા. અને વિવેક સાગર સ્વામી, ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, આ બધા યુવકમાં, અને સેવા બહુ કરે. પેલા મિક્સર મશીન એવું બધું કશું મળે નહીં. એટલે હું કોની વાત કરું છું તમને યાદ રહ્યું? અત્યારે કોની કરું છું? ગોંડલની. તે પેલા કોની કરું છું? હે, અટલાદરા માલપુડાની. હા, અમે અહીંયા બોચાસન રહેતા ને, તે 10 અપવાસ કરી મહિનાના. નવા નવા હોય ને, નવા મુસલમાન 2 વાર નમાજ પડે કહેવત છે. અને નવા નવા હોય ને તાન બહુ હોય, આકાશમાંથી ભગવાન ઉતારી નાખવા જેટલો વેગ હતો આમ. અને 10 અપવાસ કરીને કોથળા પર હુઈને આમ. પછી અમારા એક વાસુદેવ સ્વામી હતા ભાઈ બોછાસનમાં. એ વખતે પાર્ષદમાં, એના વિજય ભગત, લોકમાં રાખે મિક્સર મશીન. અને આદુ ગહવાની છીણીની સંશોધન જ નહોતું. એ વખતે આદુ છીણી આવે છે ને, આદુ ગહવાની, એ બજારમાં મળતી જ નહોતી. 10 અપવાસ કરવાના હોય એટલે પાણામાં આપણે આદુ નાખીને લીંબુનું શરબત સંતો પીવે. એ વખતે મંદિરમાં ફ્રીજ જ નહોતું. એમ બોચાસન આવ્યા ને 80માં, ત્યારે એક પણ ફ્રીજ નહોતું મંદિરમાં. એટલે શરબત આગલે દાડે બનાવીને મુકાય એવું નહોતું. એટલે સવારમાં અમે શરબત બનાવીને, એક તો અપવાસ કેવો લાગ્યો, 36 કલાક પાણી ન પીધું હોય, અને રાતના 2:30 વાગે ઉઠી જાય, 3 વાગે નાઈને પૂજા કરીને અમે 4, 4:30 પરવારી ગયા હોય. અને પૂજારી હેઠેથી જાય ને, ભંડીકેથી ઠાકોરજી જગાડવા 5 વાગે, અહીં વાહે વાહે જાય, દર્શન થઈ જાય, પછી પાણી પીવાય. એટલે આરતી પછી જાય, પાછા આપણે વાહેલા રસ્તેથી ભગવાનના દર્શન થઈ જાય. જે દાંતણ પાણી કરાવે ને ભગવાનને, નવડાવે ક્યાં હોતી. પછી પેલા વિજય ભગત વાસુદેવ સ્વામી હતા ને, એને એમ કહી, ભાઈ મિક્સર મશીન અમને આપો. એ કે તમે બગાડ નાખો, એ કે તમને વાપરતા ન આવડે, હું ન આપો. તો મેં તમે કાઢી આપો આદુન રસ. હું જયારે પરવારીશ ને ત્યારે હેઠે આવી ત્યારે કાઢી આપી. થાય મારું બાણું ખખડા વાવાનું નહીં ક્યારેય તમારે. હવે એ 7:30 હેઠે ઉતરે. હવે અમે તો 5 વાગ્યાની આમ એટલું બધું થતું હોય, પાણી પાણી થાય. અમે આ કેટલ કેમ હતો ને બોચા સારંગપુર, તે પેલા યોગી તીરથ સ્વામી છે સાંકરી, તે ભાઈ કેટલ કેમ્પમાં ગયેલા. તે ઢોર બધા પાણી પીવે, ઉનાળો હતો. અને અમારે 5 એમનો અપવાસ ને બહુ અપવાસ લાગેલો. સાંજે 6 વાગી ગયેલા. તે એ સ્વામી છે ને પાણી ઉછાળે એમ અવેડામ, આમ કરે પાણી. મને કે આ ઢોરને કેટલું સારું કહેવાય, જ્યારે પાણી પીવું ત્યારે પીવાય. આપણે થાળું કે કાલ પીવા છે કે, મેં કીધું ઢોર થઈ જતો તો બિચારાને એ કે કાલ પાણી મળશે. ઢોરને કેટલું સુખી કે કેટલું પાણી પીવે છે બધા. એ કે આમ પાણી છે ને આમ વરાપ આવી ગઈ હોય. એ બિચારા હારા સાધુ છે, ભક્તિવાળા છે, આ તો ગમત કરીએ જોડે. એમ અમારે છે ને અપવાસ એવો લાગેલો ને, રહેવાય નહીં. અને પેલો મારો વાલો આપે નહીં મિક્સર મશીન, મહિનામાં 10 વાર થાય આવું. એ આવે પછી મિક્સરમાં આદુ કાઢે. અમે ક્યારે પાણી પી. એટલે 88 નો પ્રસંગ છે. 88 સાલના બાપા વિદેશ જતા હતા. 88માં મોટા મોટી ટૂર બાપાની 88માં હતી. 10.5 મહિના બાપા વિદેશમાં હતા. તે અમને બેયને બોલાવ્યા કે જો બરાબર ગામડે ફરજો, ભજન કરજો, અને કઈ કામ હોય તો ટપાલ લખજો. અને એમ જાય છે. હવે આપણે 1 વર્ષ પછી મળશું બાપા કે. મેં સ્વામી બીજું કઈ કામ તો નથી, પણ અમારે હાટું એક મિક્સર મશીન અમેરિકાથી લઈ આવજો. તેમાં આદુ રહ કાઢવા કીધું. અમને એવી બુદ્ધિ નહીં કે આવું બાપા ન કહેવાય, આપણે મગાવાય નહીં. મેં કીધું અમારે છે ને પાણા કરવામાં બબાલ થાય છે મહિનામાં 10 વાર. પેલો આપે નહીં, એક મશીન અમને પ્રાઇવેટ આપી દો, તમે અમારે લોકમાં રાખશું. તે સ્વામી તો કઈ સાંભળ્યું નહીં, એવું જ કર્યું.
અને 10.5 મહિને મુંબઈ આવ્યા, પછી વલસાડ આવ્યા, સુરત, ભરૂચ બધે ફરતા ફરતા સ્વામી 1 વર્ષ ને 8 દિવસ થયા ત્યારે બોચાસણ આવ્યા. 3 દાડા રહ્યા પછી મને સરવ મગજ સ્વામી બોલાયા અંદર, અને ધર્મચરણ સ્વામી બોલાયા. સ્વામી કે રૂમ બંધ કરી દો. મેં કીધું શું કામ છે? સ્વામી કે લાલ ઠેલો લાવો આપણો પેલો. સ્વામી ખોળા મૂક્યો ઠેલો, જાતે ચેન ખોલી અને મારી પાછી મિક્સર મશીન કાઢ્યું. અને સ્વામી કે 2 જણા હાથ આમ કરો. 2 ના હાથમાં બાપા કે તમે પારણા કરો ને એનો પુણ્ય આપજો, ખાસ અમેરિકાથી સંભાળીને લાવ્યો છું. આ પ્રમુખ સ્વામી મહારાજ છે. આપણે હેત ન થાય તો થાય ને હેત. આ તો છોકરા બિચારા ચોકલેટ મગાવે, કઈક કંપાસ કઈક પેન મગાવે ને તો એને બાપ કે ચોક્કસ લાવીશ. 3 જણને કહી રાખ્યું હોય છોકરાને કે મારા પપ્પા લાવવાના છે, અને પેલા ધોયેલા મૂળા છે વાવે, આજ ભૂલી ગયો હું. થાય છે ને આવું? સ્વામી બાપા છે ને વચન નિભાવે છે, બધી રીતે હાંચવે. એટલે વિવેક સાગર સ્વામીને બધા યુવકમાં તને પેલા કેરીઓનો ટોપલો લાવ્યા ગોંડલ, અને રસ જાતે કાઢવાનો ખબર, કંતાન વીટી તપેલા પર કંતાન વીટી ઘસવાની કેરીઓ, અને આ લોકોને રસ કાઢવાનો. યોગી બાપા છે ને કઈક હારી રસોઈ હોય ને ત્યારે હું કે આજ અપ્પા કરજો, મુહૂર્ત તે દાડે સારું આવી જાય બાપાને. હવે સિઝનમાં શરૂઆત અત્યારે ઉઘડતી સિઝન કહેવાય કેરીની, અને આમ બહુ હોય માણસને ખાવાનું તલપાડ. અને પેલો આમ સિઝનમાં જ લાવેલા રસ, શરૂઆતમાં સુગંધ આવે, રસ કાઢવાનો. આ લોકોને રસ પીરસવાઈ જવાનું, પણ ચાખવા નહીં, નિર્જળા કરવાનું. અપ્પા એટલે આપણે નિર્જળા જ હોય, પાણી નહીં પીવાનું. અને આ એવું કઈ નક્કી કર્યું કે આ તો રસ તો આળો ખાવો જ છે, આજ પહેલી વાર છે એટલે આપણે. એટલે ઓફિસમાં ગયા, પેલા શેઠ બેઠેલા, અને બાપા તો નહોતા ત્યાં. શેઠને કે તમે મુંબઈથી આવો છો? કે હા. કે અમે મુંબઈ જ રહીએ છીએ, અમે બધા એને કોલેજ કરીએ છીએ, પણ અમે બધા સાધુ થવાના છીએ. તમારી કેરીઓ સરસ છે, રસ કાઢ્યો. કે જમજો, કે અમારે તો નિર્જળા આપવા જ છે. કે કેમ? કે અમને બાપા કે તો જ જમાય, નકર અમારે ન જમાય. કે હું બાપાને કહીશ. છોકરા કે એમ બધા સાધુ થવા નથી. શેઠ કે મારી રસોઈ તો જમવી જ પડે તમારે, કે તમે યોગી બાપાને કહો જમવી. થોડુંક આમ હળગાયું. પછી શેઠ યોગી બાપાને કહેવા ગયા. બાપા પામી જાય બુદ્ધિશાળી, કે એકદમ ક્યાંથી વાત આવી ગઈ. બાપા કે વાંધો નહીં, બપોરે જમાડી દઈશું આ લોકોને. બપોરે 12:30 કથા શરૂ થઈ, 1 વાગ્યે કથા પતી. પછી બાપા પોઢવા જતા હતા ને, બાપા કે જાઓ બધા જમી લો, આજ અપવાસ છે, આજ અપવાસ નથી કરવાનો તમારે. દોડા દોડ રહોડામાં ગયા તો રસ ખૂટી ગયેલો, દાળ ભાત ને બટાટાનું શાક હતું. રસ નહીં, ટીપુય નહીં રસ, કારણ કે હવે રસ તો ખૂટી જાય પેલું શરૂઆતમાં હોય એટલે. અને આ કે હવે બાપા આગળ જવું પડશે. બાપા એમ આજ અપવાસ કરી નાખી, કારણ કે 1 વાગી ગયો, 1 વાગે સુધી અપવાસ છે જ, તો અમારે છે ને અપવાસ જ કરી નાખી. યોગી બાપા કે ના ના એમ હોય, આ તો શેઠને રાજી કરો, તમે જમી લો, એની રસ હોય છે એટલે. એવું હોય તો અપવાસ કાલ કરી નાખજો. કે કાલ તો પાછો રહ્યો જ ઉભો. હવે આવું કઈક હોય ત્યારે આપણને લાગે કે ન લાગે? કડવા ઔષધ કોણ પીવડાવે? ત્યાં હતા ને, હું એમ બોચાસનમાં ચૈત્ર મહિનાનો પડવો હતો, લીમડાનો રસ પડવાના દાડે પીવે બધા. એટલે અઠવાડિયા સુધી પીવે. નવા નવા સંતો હોય ને ઉમંગ બહુ હોય, એટલે રસ કાઢે, આમ પાલો પવાલો ભરીને કાઢે, નાનું બધું કુણા કુણા પાંદડા મોર કાઢે, મિક્સરમાં પી લે, અને પ્યોર કાઢે, બહુ ડાયલોટ ન કરે. અને કૃષ્ણ વલ્લભ સ્વામી બાપાને જમાડે ને, જમાડતા જમાડતા મને કે, હું સામે બેઠો હતો, કે લીમડાનો રસ પીધો કે નહીં તમે જાનમગલ સ્વામી? હવે આપણે રહોડામાં 5 વાર ભેગા થઈને ન્યા ન પૂછ્યું આપણને, પણ ક્યાં પૂછ્યું? સ્વામી સાંભળે એમ. જ્યુસ કાઢ્યું હોય પાઇનેપલનું કંઈક, એવું આપણે પૂછે નહીં કોઈ શેરડીને પીધું કે નહીં. આ લીમડાનો રસ પૂછે હવ. એટલે મેં કીધું મેં પીધો નથી ને મારે પીવાનોય નથી. તો એ કે બાપા આપશે તો પીવો કે નહીં? પ્રમુખ સ્વામી આપે તો. સ્વામી સાંભળે છો, અડીને જ બેઠા. મેં સ્વામી ઝેર આપે ને તો પી જાઉં, પણ મારે લીમડો નથી પીવો. એટલે સ્વામીને મનમાં સંકલ્પ જ ન થાય પાવાનો. અને બીજે દાડે છે ને એક મોટો પ્યાલો ભરીને લીમડાનો રસ લાયા. સ્વામીને ટીપાઈ ઉપર મૂક્યો, નાસ્તો કરતા હતા. સ્વામી કે શું છે? કે આ જન્મગલને આપવાનો છે. એટલે સ્વામી મારે સામું જોયું, મેં ના પાડી, મેં જ્ઞાનને રવા દીજો, મને આપશો નહીં. સ્વામી ઘડીક ન લીધો, થોડી વાર પછી વિચાર આવ્યો, અને જમવાનું બંધ કરી અને આમ પકડ્યું, લો પ્યાલો આમ કર્યો, લો. મેં કીધું મેં કીધું ને મારે નથી પીવો, તમે પાછો મૂકી દો. અને સ્વામી તો છે ને આમને આમ જ પ્યાલો રાખે, બસ આમ જ પકડી રાખે. જમવાનું બંધ, લો ને લો. કેમ નથી પીવો? મેં કડવું લાગે ને એટલે મને નથી પીવો. સ્વામી કે કડવા ઔષધ કોણ પીવડાવે? કોણ પીવડાવે? માં હોય પીવડાવે.
સ્વામી કે બીજી કોઈ માં છે હવે તમારે? મેં કીધું તમે જ છો. તો સ્વામી કે અમને માં સમજતા હોય તો આવો. આવું બોલ્યા ને એટલે ઊભો છો. મેં પ્રસાદ તૈયાર રાખો તમે આમ તરત, મોટું કડવું થઈ જાય ને આપણું. પછી વળી વિચારે હું દઉં, એ તો એક સેકન્ડ નો જાય પછી આપણે. પછી મને કે તમે શરૂ કરો. મેં કે એવું નહીં, પહેલા તમે આમ તૈયાર રાખો હાથમાં. અને મેં એક ઘૂંટડો ભર્યો ને મોઢું બગાડી ગયું. સ્વામી કે આ કઈ જોશ નથી, એક હાહે પી જવાય, કડવું ઓછું લાગે. તો હું પી ગયો, મોઢું બગડાડી ગયો. સ્વામી પ્રસાદ આપ્યો, આશીર્વાદ આપ્યા, પણ એ દ્રાક્ષનું જ્યુસ હતું. આપણે ફ્રૂટમાં દ્રાક્ષ આવે ને લીલી, લીમડા જેવું જ લાગે. સ્વામી કઈ ચાખ્યું નહોતું, પણ સંત હોય ને આપણા ભાઈબંધ કોક પાછા, એ લીમડાની જગ્યાએ દ્રાક્ષનું જ્યુસ મૂકી ગયા. વલ્લભ સ્વામી ને ખબર નથી, બાપા ને ખબર નથી, હજી ખબર નથી. ગયા સ્વામીને બૂસમાં જ દીધું. બોલો, જો કહીએ તો કાલે બીજે દાડે પીવડાવે ફરીને આપણને. પણ હવે કડવું છે ને, આપણે આ તો પીવું જોઈએ આપણે. પણ હવે આપણે, હું સાધુ છું, લીમડો પીતો જ નથી કોઈ. તમે નહીં પીતો જો આની નથી પીતો જ્ઞાન સ્વરૂપે. આપણે ખબર જ હોય અમુક સંતો નો જ પીવે, અમુક ઋષિ સ્વામી પીવે પાછા. એ બધા આયુર્વેદિકમાં માને, આયુર્વેદિકમાં. પણ હવે કડવું લાગે ને, પણ સ્વામી શું બોલ્યા, કડવા ઔષધ કોણ પાય. એમાં નિયમ છે ને પાળવા. એ આપણે કડવું લાગે, પણ કડવી દવા જ આપણો રોગ મટાડે. દવા ખાઈ એટલે મોઢું બગડે કે ન બગડે, પણ ન ખાઈ રોજ બગડેલું રહે. એમાં આપણે આ કડવી દવા હોય પણ એ ખાવી જ જોઈએ. આ નિયમો છે એ જેટલા ભગવાને આપેલા છે, મન ધાર્યા નિયમ નથી પાળવાના. ભગવાને, આપણા ગુરુએ આપણને આપણા નિયમો આપ્યા છે. તમને ગરસ્તને ગરસ્તના આપ્યા છે, અમને ત્યાગીઓને ત્યાગીના આપ્યા છે. અમારે અમારા નિયમ પાળવાના છે, તમારે તમારા નિયમ પાળવા. નિયમની ઘણી બધી વાતો બધી આવે છે. પેલી માલપુડાની વાત અધૂરી પૂરી કરી દી. અટલાદરામાં રસોઈ હતી ને, બાપા છે ને પીરસવા નીકળતા, અને માલપુડા ખૂટી ગયા ને રસોઈવાળા 10 જણા બાકી રહી ગયા, ને મહેમાન બધા જમી લીધું. સ્વામી રસોડામાં ગયા, પ્રમુખ સ્વામી મહારાજ, અને એક કાથરોડ ભરીને માલપુડા ઢાંકેલા હતા. પ્રમુખ સ્વામી મહારાજ એમાંથી એક થપ્પી લીધી, અને રસોઈયો બ્રાહ્મણ નવો નવો આવેલો રાજસ્થાનથી, એ મહારાજ મૂકી દો, અડવન નહીં, એને કહે છે. પ્રમુખ સ્વામીને કહે છે, બહાર જતા રહ્યો, નહીં અડવન તમારે. તો સ્વામી મૂકીને બહાર નીકળી ગયા. ભંડારી સ્વામીને બોલાવીને કીધું કે રસોઈયાને કહો ને, આ રસોઈવાળા જ બાકી રહ્યા છે, રસોઈયા પૂરતા રાખી લે ને જમવા, બાકીના આપે તો બચારાને. પેલા ભંડારી કીધું કે ઓળખેસ તું, આ સંસ્થાના ધણી છે, તને મને કાઢી મૂકે હાજે ઘર ભેગા કરી દે. પણ સ્વામી બોલ્યા કે તું તો 2 પૈસાનો નોકર છો, કોને ના પાડે તું? હું તો સંસ્થાનો પ્રેસિડેન્ટ છું. બોલ્યા કાંઈ આપણે હોય તો કહી દી, કોને ના પાડે? ઘરમાં જ પાવર વાપરીએ આપણે તો તરત. પણ સ્વામી બાપા છે એ નિર્માની છે, સાધુતા રાખી છે નહીં. ઘણા બધા પ્રસંગો આવે છે, એટલે મહારાજ પોતે કહે છે કે આપણે નિયમ પાળવાના. બીજું આ વચનાવતમાં આપણે શું સમજાયું? કોની નિષ્ઠા કરવાની છે? ભગવાનના સ્વરૂપની. આ એકડો છે, આ મેન છે. આધ્યાત્મિક માર્ગ, ધર્મના માર્ગની અંદર આ પ્રાણ છે, હૃદય સમાન છે. આ ન સમજાય ને તો ગમે તેટલું તપ કરો ને ગમે તેટલી સાધનાઓ કરો, મોક્ષ શેનથી થવાનું છે? ભગવાનથી. વૈરાગથી કલ્યાણ નથી થઈ જતું. ગમે તેટલી ભક્તિ કરો તો કલ્યાણ ન થાય, માળા ફેરવો તો ન થાય. કલ્યાણ ભગવાનથી જ થાય. ભગવાનના સ્વરૂપની નિષ્ઠા આપણે દઢ થાય, એ અગત્યનું છે. કોઈ પણ સંપ્રદાયમાં તમે જાઓ, ભગવાનની નિષ્ઠા હોવી જ જોઈએ પાક્કા પાયે. હું નડિયાદ થાળ ધરાવતો હતો, અને એક વૈષ્ણવભાઈ આવ્યા મોટરસાયકલ લઈને, સ્કૂટર લઈને આવ્યા, બેંકના મેનેજર. હું ઓળખું નહીં એને, વૈષ્ણવનું ટીલું કરેલું એટલે આપણે ખબર પડી ગઈ. અને મને પ્રશ્ન પૂછ્યો નડિયાદમાં, હું થાળ ધરાવતો હતો એ વખતે. મને કે કૃષ્ણ ભગવાને સાડી પર કેમ બેહાર્યા છે? કૃષ્ણ તો મેન ભગવાન કહેવાય, વચ્ચે બેહારવા જોઈએ ને. મેં ક્યાંથી આવો છો તમે? તો કે હવેલી, અમે તો વૈષ્ણવ છીએ. મેં કીધું તમારી હવેલીમાં સ્વામિનારાયણનો ફોટો છે? તમે મંદિરમાં એવા બોર્ડ વાંચીને આવ્યા છો કે સ્વામિનારાયણનું મંદિર? મેં સ્વામિનારાયણ મંદિરમાં કૃષ્ણ ક્યાંથી હોય? તમારા કૃષ્ણના મંદિરમાં સ્વામિનારાયણ છે? તો કે અમે તો મર્યાદિત કહેવાય ને, અમારે તો કૃષ્ણ તો બસ. મેં કીધું અમે તો હોનાના સિંહાસનમાં બેહાર્યા છે, સાડી ઉપર બેહાર્યા છે, ને થાળ ધરાવી આરતી કરીએ છીએ. તમે અમારું કેલેન્ડર રાખતા નથી. ભગવાન સ્વામિનારાયણ તો ઉદાર હતા. મેં કીધું બધા દેવને આદર ભાવ આપ્યો છે, કોઈ દેવની નિંદા કરી નથી, કોઈની ટીકા કરી નથી. પણ નિષ્ઠા તો એક જ જોઈએ. નિષ્ઠામાં ફેરફાર ના હોય. પતિવ્રતાની ભક્તિ, હનુમાન છે ને એક રામ સિવાય કોઈ નહોતું. એમ ભગવાનના સ્વરૂપમાં ક્યારેય સંશય ન થાય આપણને. એક ભાઈ ત્યાં કેદારનાથ ગયેલા. કેદારનાથ અમે ગયા છે 87માં,
13 કિલોમીટર ડુંગરો ચડવાનો છે, બરફના ડુંગરા છે બધાય. અને નીચે આપણે પેલું છે આપણે ગૌરી કુંડ, એવું કહેવાય છે પાર્વતીજીનું જન્મસ્થાન છે ત્યાં. હવે એમ પ્રમુખ સ્વામી મહારાજ સાથે બધી ઉપર ચડ્યા હતા. બધી ખાયો છે, હા, મોટી મોટી 15-20 કિલોમીટર ઊંડી ખાયો છે. ડુંગરામાંથી જો લપસ્યા કેડીમાંથી કશું જડે નહીં. એમાં એક ભાઈ એવું વાત આવે છે કે એક ભાઈ લપસેલા અને 100 ફૂટ ગયા ઢસડાતા અને એક ઝાડવું હાથમાં આવી ગયું, નાનું ઝાડવું, છોડ હોય ને ડુંગરામાં ઉગેલા, લબડી રહ્યા, ગયા તો પૂરું જ થઈ જાય. હવે હાનના 6 વાગી ગયેલા, અંધારું હતું એટલે જ લપસ્યા, ખબર ના રહી. એ વખતે શું વિચાર આવે, કોણ યાદ આવે એને? વેવાઈ યાદ આવે? કોણ સાંભળે? બેંક બેલેન્સ યાદ આવે? એને બૈરું સાંભળે? કોણ સાંભળે? કોણ? ભગવાન. ચારે બાજુથી માણસ દુઃખી થાય ને એટલે કોને સંભાળે? હે ભગવાન, હવે મારું કોઈ નથી. એ તો પહેલેથી જ કહીશ ભાઈ, કોઈ જમતું નથી કોઈ. અને એ ભાઈ છે ને એ વખતે મોબાઈલ નહીં, અને 6 વાગી ગયેલા, 100 ફૂટ હેઠો કોણ સાંભળે? કોણ હોય ને? અને હાથ આમ લબડેલો. હવે કેટલી વાર વજનથી હાથ રોકાઈ રહે, હવાર સુધી કઈ રહે, પકડી રખાય, ખાલી ચડી જાય, છૂટી જાય. ભગવાનને કહે, ભગવાન, મેં ઘણી બધી સેવા તમારી કરી છે, મારે બૈરા છોકરા નાના છે અને મને તમે ઉગારો, તમારી સિવાય મને કોણ ઉગારે? ભગવાન છે ને ફળ પાકવા દેશો, કાચું ન તોડે. બરાબર અંદર થાય ને એનું. અને જેમ સમય જાય ને એમ પ્રાર્થના કરવી ન પડે, થઈ જાય. એ વખતે પ્રાર્થના અંદરથી થાય. અત્યારે ઉપર મોઢામાં જ થાય, પેલા હૃદયમાંથી આવે પછી. અને એવું માણસ બોલવા માંડ્યો, ભગવાન બચાવો, બચાવો તમે. અને હાથ આમ છૂટું થઈ ગયો એનો, ગયા. તારે ભગવાને અવાજ આપ્યો એને, તું મૂકી દે, હું તને ઝીલી લઉં. એ કે એમ નહીં, પેલા મને અડો તમે. નો ઝીલો તો જો વિશ્વાસ ન આવે કે હું મૂકી દઉં તેમ નો ઝીલો તો એટલે આમથોય જવાનો જ તું. એ કે મને અડો ને પછી હું મૂકું. ભક્તિ તો કરી છે ભગવાનની, પણ વિશ્વાસ, શ્રદ્ધા. એક ધોબી તપ કરતા હતા, ધોબી ક્યાં? ધોબી લુગડા ધોતા હતા. એક તપસ્વી તપ કરતો હતો, અને ધોબીને રોજ વિચાર આવે, નદી કિનારે દૂર ઝાડવાની છે, એક ભાઈ બેઠેલા, એ કે ઢોંગી છે, ખોટો છે. અને ધોબી છે ને લુગડા ધોતો ધોકો લઈને પેલા આગળ ગયો, અને તપસ્વીને બરડામાં 2 ધોકા માર્યા, લેવા દેવા વગરના. પેલા નામ છું કે હમણાં ભગવાન આવશે. ભગવાન વૈકુંઠમાંથી ઉભા થયા. લક્ષ્મીજી કે ક્યાં જવું કે મારા ભક્ત છે, તપ કરે છે ઘણા વખતથી, એને મારે દર્શન દેવા છે ને ધોબી એને ધોકા મારે છે, એની રક્ષા કરવી છે મારે. બીજા 2 ધોકા માર્યા ધોબી. તો પેલો તપસ્વી કે ભગવાન ક્યારે આવશે? આ તો મને નવરો કરી નાખશે મારી. તે ઉભા થઈને ધોકો આંચકીને 4 મારી દેતા ધોબીને સામે. ભગવાન બેસી ગયા હેઠા. લક્ષ્મીજી કે જાવું નથી, કે 2 ધોબી થઈ ગયા. થોડીક ધીરજ રાખીએ આપણે, થોડીક ધીરજ. આ તો ભગવાનમાં શ્રદ્ધા રાખવાની છે, વિશ્વાસ રાખવાનો છે આપણે. મહાભારતની અંદર જોવો તમે, પાંડવોએ કોનો વિશ્વાસે જીવન મૂક્યા? કૃષ્ણ ભગવાનના. કેટલી રક્ષા કરી છે ભગવાને. ભગવાનનો આશરો શું કામ કરે છે આપણને? આપણે જાણીએ છીએ ભીષ્મ પિતાએ જયારે પ્રતિજ્ઞા કરી કે અર્જુનને કાલે હું મારી નાખીશ, બરાબર, 10 દાડા લડ્યા, એકેય પાંડવો મર્યો નહીં. તારે દુર્યોધને શબ્દો માર્યા કર્યો, અનાજ મારું ખાવ છો, મારા પક્ષે લડો, કોની લાગણી રાખો છો, પાંડવો કેમ મરતો નથી એકેય? અને ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી. એ વખતે ચિંતા તો થાય અર્જુનને. અને તે દાડે ભીષ્મ પિતાએ ભાનુમતી દુર્યોધનની ઘરવાળીને કહી રાખેલું, રાત્રે સાવણીમાં આવજે એકલી તું. અને ચોકીદારને કહી રાખેલું, એક સ્ત્રી આવે ને એને એકલીને આવવા દેજે, હું બેઠો હોય ને, હું તારા માથા પર હાથ મૂકીશ, અખંડ ભાગ્યવતી થાશ તું. અને ભીષ્મ પિતાના આશીર્વાદ કોઈ ફેલ ના જાય, ફળે જ. બ્રહ્મચર્ય નિષ્ઠ હતા, જ્ઞાની હતા. કૃષ્ણ ભગવાન બહુ ચકોર હતા, બધું જાણી જાય ગોઠવેલું, એને ખબર પડી ગઈ. અને દુર્યોધનની ઘરવાળીને કૃષ્ણ ઉપર પ્રેમ થોડો હેત કે પુરુષ સાચા છે. કૃષ્ણ ભગવાને વાત કરી કે તું ભીષ્મની સાવણીમાં આશીર્વાદ લેવા જવાની છે? કે હા, મને અખંડ ભાગ્યવતીના આશીર્વાદ આપશે. કૃષ્ણે જાણ્યું કે જો દુર્યોધન અમર થઈ જાય તો હાળો મરશે જ નહીં, આ તો ભારે પડી જશે પાંડવોને. એટલે એની પેલી ભાનુમતીને કહે છે કે આજે ના જાય તું, આજે સમય સારો નથી,
રાતના મોડા અંધારી રાતમાં પર પુરુષ જોડે જવું એક મર્યાદા નથી? છતાંય તારે આશીર્વાદ લેવા હોય તો ભીષ્મ તો ક્યાં મરી જવાના? કાલે જજે ને, એક દાડો ખમી જા. એ પેલી કૃષ્ણ બ્રહેત કે વાંધો નહીં, કાલ જશું. અને આ બાજુ કૃષ્ણ ભગવાને દ્રૌપદીજીને તૈયાર કરી. અને મહાભારતમાં લખે છે કે કૃષ્ણએ બીજું સ્વરૂપ દ્રૌપદીજીનું લીધું, ભગવાન દ્રૌપદી બન્યા અને પાંડવો ભેગા રાત રહ્યા છે. અને બીજા સ્વરૂપે દ્રૌપદીને, ઓરિજિનલ દ્રૌપદીને લઈ ભીષ્મની સાવણીમાં ગયા છે. દ્રૌપદીને કે તું આશીર્વાદ લઈ લેજે, ઘૂમટો કાઢીને જજે, મોઢું દેખાડીશ નહીં. અને ચોકીદારે કૃષ્ણને રોકી રાખ્યા, ના પડી છે, એકને જ આવવા દે છે. ભીષ્મ પથારીમાં પ્રતીક્ષા કરીને બેઠા હતા કે ક્યારે ભાનુમતી આવે નું આશીર્વાદ આપું અખંડ સૌભાગ્યવતીના. અને દ્રૌપદી ખોળામાં માથું મૂક્યું, ભીષ્મની માથા પર હાથ મૂક્યો કે આવી ગઈ, કે હા અખંડ સૌભાગ્યવતી રહેશે, આમ કર્યું. અને પછી દ્રૌપદી ઘૂમટો કાઢી નાખ્યો કે દાદા આશીર્વાદ પડશે ને તમારા? એ કે તું આવી છો, તને જ બોલાવી નહોતી મેં. તું રાત્રે એકલી નો આવે, કોણ લઈને આવ્યું? કે કૃષ્ણ લઈને આવ્યા છે મને. ક્યાં છે? કે બહાર ઉભા છે. ભીષ્મ બહાર ગયા ચોકીદારા કરી. કૃષ્ણ તમે આને લઈને આવ્યા છો? એ પછી તમને વાત કરું, આશીર્વાદ ફળશે કે નહીં તમારા? કે આશીર્વાદ ફળશે. કે તમે કીધું છે ને અર્જુનને કાલે હું મારી નાખીશ, તો અખંડ સૌભાગ્યવતી ક્યાંથી રહ્યા દ્રૌપદી? એ કે મેં આવેગમાં પ્રતિજ્ઞા કરી છે અને રાજીસને આશીર્વાદ આપું છું, આ આશીર્વાદ ફળશે મારા, એનો ચાંદલો ક્યારેય નહીં પૂછાય. પણ મારી એક માંગણી છે કે અંતકાળે મને દર્શન દેવા આવજો તમે. કૃષ્ણ કે ચોક્કસ આવીશ. અને ભીષ્મ બાણ સૈયા પર હુતા હતા, કૃષ્ણ આશીર્વાદ આપવા ગયા છે. ત્યારે કૃષ્ણને કહે છે, કૃષ્ણ મેં કોઈ પાપ કર્યું નથી અને 58 દિવસથી બાણની સૈયા ઉપર હૂતો છું, ભાલામાં ખૂતેલો. કોને કહે છે? ભગવાનને કહે છે કોઈ પાપ કર્યું નથી. માણસ આગળ તો બોલી મેં તો કાંઈ ખોટું નથી કર્યું. અને ભગવાન આગળ તો દિલ ખોલવું પડે પ્રાર્થના કરીને કે હું પાપી છું. ભીષ્મ કે મેં કોઈ પાપ નથી કર્યું. કૃષ્ણ કે પાપ નથી કર્યું, પણ પાપ જોયું છે ને. દ્રૌપદીજીના વસ્ત્ર ખેંચાતા હતા. 5000 વર્ષ પહેલા એક સ્ત્રીને નગ્ન કરતા હતા ભર સભામાં, ત્યારે પાંડવો તો જુગારમાં હારી ગયા હતા. અને દ્રૌપદીજી તમારી ઉપર આશા હતી કે ભીષ્મ દાદા તમે મારી લાજ રાખો, તમે વડીલ છો, તમે ધારો તો અટકાવો. એ વખતે તમે હેઠું જોઈ ગયા અને દ્રૌપદીજીના આત્માને જે આઘાત લાગી ગયો છે ને એની હાય તમને લાગી છે ને, એટલે બાણસૈયા પર હુતા છો તમે. ભાડેનું ઝેર. ભીષ્મ જાણતા હતા કે આ કૃષ્ણ ભગવાન છે, તો કોના પક્ષે લડ્યા? કૌરવોના પક્ષે લડ્યા. ભગવાનની નિષ્ઠામાં ફેર પડી ગયો ને એટલે દુઃખી થયા. ભગવાનને ઓળખવા રામચંદ્ર ભગવાન 25 વર્ષ રહ્યા છે અયોધ્યામાં એના ઘરે, નાની ઉંમરે. મંથરા ને કઈકઈના ઘરમાં જ રહેતા. ઓળખ્યા? અને ઓળખ્યા હોય તો જંગલમાં જવા દે? 14 વર્ષની ઉંમર, એટલે 18 વર્ષની ઉંમરે તે સીતા માતાની જંગલમાં ગયા. ત્યારે રાજગાદી જેને બેસવાનું છે અને સવારે 9 વાગે તો રાજ તિલક થવાનું. આખી અયોધ્યા શણગારી છે ને માણસો માતાજી છે ભેટ સોગાનો લઈને. અને રામ રાજા બનશે, બધાને મુખ્ય ચર્ચાઓ હતી, રામ રાજ્ય થશે. અને કઈકઈનો એક કુસંગ મંથરા દાસી, દૂધપાક હોય 5 મણનો, પણ માકડ મારવાની દવા 2 ઢાંકડા નાખી દીધી હોય, શું થાય? આના કુટુંબમાં જુઓ તમે, કુટુંબ તૂટ્યું. જો ભગવાન જાણ્યા હોય તો આવું કરે? રામ ભગવાન જંગલમાં ગયા, જયારે સીતા માતાને રાવણ લઈ ગયો ત્યારે આકાશ માર્ગે પાર્વતીજી અને શંકર નીકળેલા. અને રામ ઝાડવાને પૂછીને રડતા હતા, મારી સીતા જોઈ, મારી સીતા જોઈ, આમ ગાંડા જેવા થઈ ગયા હતા. એ વખતે પાર્વતીજીના મનમાં એમ થયું કે રામ રડે છે, આકડા બાકડા થઈ ગયા સ્ત્રી વગર, તો હું સામે સીતા બનીને જાઉં તો ઘડીક એને શાંતિ થાય. ત્યારે મહાદેવજી ના પાડી કે ના જઈશ તું, આ તો ભગવાન છે ને તને ઓળખી જશે. એ કે પણ ઓળખે ક્યાંથી? કપડાં એવા પહેરવું, અવાજ એવો નીકળે, મારું શરીરનો દેખાવ એવો થઈ જાય, મારી હાલચાલ એવી થઈ જાય. ફોટોકોપી જોઈ લો ને સીતા, એટલે હું એવું જ બનું. મહાદેવજી બીજી વાર ના પાડી, પણ હવે સ્ત્રી હઠ એકવાર નક્કી કર્યું એટલે પછી કરે છે. અને દ્રૌપદી આપણે પાર્વતીજી સીતા બનીને ગયા રામની સામે, રામના પારખ્યા લેવા ગયા. ભગવાન જાણ્યા હોય જાય અને સામે આવીને હસીને ઉભા રહ્યા ને, એને એમ કે હમણાં મને ભેટી પડશે, સીતા આવી ગયા.
રામ કે મહાદેવજી ક્યાં ગયા? માતાજી એકલા આવ્યા તમે? પછી ઉભા રહ્યા સામે માતાજી કે એટલે ભોઠા પડીને ભાગી ગયા. મહાદેવજી દૂર બેઠા હતા, ત્યાંથી ઉભા રહ્યા. મહાદેવજી કે તમે સીતા માતા બન્યા એટલે મારી માં જ કહેવાઓ. હવે મારે રખાય નહીં પત્ની તરીકે. જે શિવ પુરાણમાં લખ્યું છે, હજારો વર્ષો તપ કર્યું ને તારે શંકરે લીધા. એને કરતા અખડા આવો તો આવું થાત. બોલ્યા કોટી જન્મ રગડ મારી વરુ શંભુ કે રહુ કુમારી. પછી બોલ્યા 80,000 વર્ષ તપ કર્યું એવું લખે છે, ત્યારે શંકરે લીધા ફરીને. ભગવાનને ઓળખવા કૃષ્ણ ભગવાન આવ્યા, રામ ભગવાન આવ્યા. ઓળખીએ કે કોઈ? પ્રમુખ સ્વામી મહારાજ વલસાડ ગયા, જવાન હતા, અને ટપાલ લખી નાખી, રોડ ઉપર ઉભા રહેજો 2 જણા. કારણ કે અમે સભા સ્થળ જોયું નથી. શહેરમાં સભા છે વલસાડમાં, મંદિર નહોતું આપણું, તો અમારે મોડું થશે, 2 ગામ કરીને આવશું તો સીધા સભા સ્થળે અમારે આવી જવાય, કોઈને પૂછવું ના પડે. 2 કાર્યકરો ડબલ સવારી 2 મોટરસાયકલ ઉભેલા રોડ ઉપર સ્કાર્ફ પહેરીને. સ્વામીની ગાડી આવીને 2 જણાએ મારી મૂકી. કોઈ ઉભા જ ન રહે એક જણ કે આપણે સભા મંડપમાં કહીએ કે બાપા આવી ગયા, ક્યારના રાહ જોઈ છે, સભા ચાલુ હતી. સ્વામી ક્યાં ફાસમ ફાસ જતા રહ્યા, કઈ શેરીમાંથી વળી ગયા કઈ ખબર ન પડે, ક્યાં જતા રહ્યા? 2 જણા હતા ને તે સ્વામી ભૂલા પડ્યા. તે ગામના માણસોને કાચ ઉતારીને પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કે અહીંયા સ્વામિનારાયણની સભા ક્યાં છે? તે ગામના ક્યાંય પ્રમુખ સ્વામી આવવાના, ત્યાં તમારે જવું છે? સ્વામી કે અમે ત્યાં જવું છે. કે નથી, આમ જાઓ, જેથી આમ જાઓ, ત્યાં તમને પ્રમુખ સ્વામી મળશે. કોને કહે છે? પ્રમુખ સ્વામીને કહે છે. આ તો બધું ઓળખાય નહીં. ભગવાનને ઓળખવા, મોટા પુરુષને વાતો કરો, હામું જોવો તો એને ઓળખાય. આ છોકરા નાના નાના બેઠા છે, એને હોનાનો અવડો ગચકું આપ્યું હોય 500 ગ્રામનું, 250 ગ્રામનું, રાજી તો થાય, પણ 2 કેટબેરી આપો ને, ચોકોબાર મૂકી દે. બોલો, લઈ લે કે લઈ જાઓ, પણ તમે મૂકો. એક લોરી ભરીને આપે તો મૂકો. ભાઈ અમે આમાં કાયમ ખાશું, આના વ્યાજમાં ખાશું, તમારે આગળ રાખો ચોકલેટો. આપણને એનું જ્ઞાન થઈ ગયું છે. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન માણસને જયારે થઈ જાય ને, ભગવાન શું છે, ક્યાં ભગવાનને, ક્યાં આપણે 2 પૈસાના માણસ છીએ. રિલાયન્સના માલિકો હોય ને, કે મોટા મનમોહનસિંહ હોય, કે મોટા ગમે તે દુનિયાના ખાવ, ભગવાન આગળ 2 પૈસાનું ફોતર્યું નથી, ધૂળી નથી. ભગવાન તો ક્યાં ભગવાન, અને ક્યાં આપણે એક સામાન્ય જીવ. ભગવાનનો સંબંધ થયો, આપણા ભાગ્યનો પાર નથી. ગમે તેવા આપણે કીડી હોય, આ બાળ મંડળ કેટલું બેઠું, કીડી હોય કાશીની યાત્રા કરવા જાય, કચરાઈ જાય કે નહીં? બસ સ્ટેન્ડે પોગે કીડી બેનને કાશી જવું જઈએ કે? પણ આપણે પ્રવાસમાં જતા હોય ને હુખડીને ભાથામ કરી ગઈ હોય, ડબ્બામાં ઢેબરા હોય કે કાંઈ લીધું હોય ખાવાનું, અને ડબ્બામાં કીડી કરી ગઈ હોય, કાશીની બજારમાં ખંખેરો તારે કીડી નીકળે કે નહીં? ત્યાં પોગી ગઈ. અરે અમેરિકા પોગી જાય, બેગમાં કરી જાય કીડી મોકોડો. બોલો, નકર જઈએ કે ઉડીને? આપણે એવા જીવ છીએ, મોટા પુરુષના ભાથામાં બેહી જઈને પોગાડી દે આપણને. ભગવાન સ્વામિનારાયણના સમયમાં સુંદરજી સુથાર હતા. ભગવાન સ્વામિનારાયણના નિષ્ઠાવાળા હતા, પણ નિશ્ચયમાં ફેરફાર થઈ ગયો નહીં. બસ ભલભલાને થઈ જાય. આ તો ઘડીક રામને માને, ઘડીક કૃષ્ણને માને, ઘડીક સ્વામિનારાયણને માને. આ સિઝનમાં હોય ને વેપાર, અમુક સિઝનની વેપાર હોય, ખબર? દિવાળીમાં ફટાકડા વેચે, ઉત્તરાયણમાં પતંગો વેચે, કેરીઓની સિઝનમાં કેરીઓ વેચે, ફ્રૂટ વેચે. સિઝનવાહી હોય વેપાર. એમ આપણી ભક્તિ કેવી હોય? સિઝનવાહી. નવરાત્રામાં કોણ આવે? માતાજી આવે. પછી શ્રાવણ મહિનામાં કોણ આવે? મહાદેવજી આવે. અને અત્યારે સ્વામિનારાયણ આવે પાછા. એ આપણે એવું હોય બધું. એક ગુરુનો આશરો ને એક ભગવાનની નિષ્ઠા હોવી જોઈએ. તુલસીદાસને કૃષ્ણ દર્શન આપ્યા, પગે નથી લાગ્યા, શાસ્ત્રમાં લખ્યું છે. તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાંધલો હાથ. ભગવાનની નિષ્ઠા પાકી કરવી જોઈએ. બધી પાર્લામેન્ટ ઘરમાં નહીં ભરી રાખવાની. બધા દેવ બરાબર છે, નમસ્કાર કરવા, નિષ્ઠા એક જ છે. બૈરું હોય ને બધાની રસોઈ કરે, મહેમાન આવ્યા હોય, બીજા ત્રીજા કપડા બધાને ધોવે, પણ પ્રેમ એકમાં જ રાખે ને પતિમાં જ. બધી નો આંટા મારે. એમ તમારે એક સ્વામિનારાયણની કંઠી પહેરી છે, આ સ્વામિનારાયણના મંગળસૂત્ર પહેર્યા છે આપણે. મંગળસૂત્ર કેટલા પહેરાય છોકરાઓ? છોકરાને નો ખબર હોય કેટલા પહેરાય? હા, 2-3 પહેરાય. આ તો પછી ડબલ મશીન લગાવે. પછી પેલા ડોડિયું પહેરે માંદળિયા, પછી છગડા પહેરે, પછી ઢીકડા દોરા પહેરે, બાપુના કંઠી પહેરે. હવે 2-3 મંગળસૂત્ર પહેરે, બાઈ કેવી કહેવાય? એક જ હોય. ભગવાન એટલે ભગવાન.
સ્વામિનારાયણ તો પ્યોર સ્વામિનારાયણ હોવા જોઈએ, ભેળસેળ નો હાલે. અક્ષરધામમાં જવું છે, કોણ તેડવા આવશે? કૃષ્ણને ભજો તો ક્યાં જવાય? ગૌલોકમાં જવાય, બરાબર છે ને? અને રામને ભજો તો વૈકુંઠમાં જવાય, શંકરને ભજો તો કૈલાસમાં જવાય, બરાબર ને? અને સ્વામિનારાયણને ભજો તો અક્ષરધામમાં, માતાજીને ભજો તો કેમ બોલતા બંધ થઈ ગયા? આપણે નથી કહેતા માતાજી ખોટા જ, પણ બોર્ડ વગરની બસમાં બેહાય? તમને કયા સ્ટેશને ઉતારે? બસો બધી હોય પણ બોર્ડ વાંચવા જ જોઈએ. જીવન હોંપવાનું છે જેને, મનુષ્યનો અવતાર લેખે લગાડવાનો છે. આ બૈરા છોકરાને કુટુંબ તો કાંઈ નથી. કાલ બધું છૂટું પડી જશે તમારું, એકલા હાલ્યા જવાનું છે. કલ્યાણ કરવું છે, મોક્ષ કરવો છે, આપણો ભગવાનના ધામમાં જવું છે, તો સરનામા નહીં જોઈ? મુંબઈ ઉતર્યા ટેક્સી વાળાને કહો કે મારા હાળાને ઘરે લઈ જા, તે તારા હાળાનું ઘર જોયું ટેક્સી વાળા? એડ્રેસ ન દેવું જોઈએ? એમ આપણે ભગવાનના ધામમાં જવું છે તો સરનામા જોઈએ. અને કોઈની તાકાત નથી જાય, ગમે તેવું જ્ઞાન હોય ને તોય ન જાય. એ મહાન પુરુષની એકની તાકાત છે. અક્ષરધામની ચાવી કોને આપી છે? સત્પુરુષને આપી છે ભગવાને. મોક્ષનું દ્વાર જ સત્પુરુષ છે. એની નિષ્ઠા આપણા જીવમાં થાય, પાકા પાયે નિષ્ઠા થાય આપણી, ઉપર ઉપર નહીં. ઘણી બધી વાતો આવે છે કે પ્રમુખ સ્વામી મહારાજ એકવાર સારંગપુરમાં હતા અને સ્વામીની જન્મ જયંતિ હતી 70મી. સ્વામીની ગાડીની આડા એક યુવક ઉભા રહી ગયા, રક્ષિત રાવલ કરીને છોકરો, એન્જિનિયર થયેલો. સ્વામીની ગાડી આડો ઉભો રહી ગયો અને સ્વામી હોન મારે જવા ના દે. સ્વામીનો જન્મદિવસ છે. સ્વામીને કે પાસ લાવો. સ્વામી કે આ પાસ તમારો. એ કે મને ઇનામ આપો, 1 મહિનાથી અહીં સેવા કરું છું. સ્વામી કે અમે સાધુ હું ઇનામ આપી, અમારે કે ઘડિયાળ નથી, પૈસા નથી, વસ્તુ નથી, પણ તને અક્ષરધામ આપશો. એ કે એવું કાંઈ મને દેખાતું નથી, મને કંઈક દેખાય એવું આપો. સ્વામી કે તે મને વાત કરી કે 1 મહિનાથી તું સેવા કરે છો. હું કોઈ સાધુને પૂછવા ગયો કે 2 દાડેથી આવ્યો, મહિનાથી આવ્યો? મને વિશ્વાસ કે યોગી બાપાનો યુવક કોઈ ખોટું બોલે નહીં. તું અમે યોગી બાપાના સાધુ છે, કોઈ જૂઠું બોલતા નથી, તને અક્ષરધામ આપીશું. કોણ બોલી શકે એમ છે? એક સાધુ હતા ને, બધાને ધબ્બા મારે, આવું ગૌલોક આપ્યું, બીજા પગે લાગે ને વૈકુંઠ આપ્યું, સ્વર્ગ આપ્યું. એક ભાઈ કે તમે તો ભગવાનના ધામ આપો છો, તમારે ગુરુ દક્ષિણા તમને દેવી છે, અમદાવાદ, વડોદરા અને મુંબઈ 3 તમને આપાઈ. તે પેલો બાવો ખીજાણો, તમારા બાપનું છે? એ કે ગૌલોક વૈકુંઠ તમારા બાપનું સર. એમ કઈ બોલે ઓછા મળી જાય? તમે ગમે તેના ભિખારી ભીખ માગવા આવે તોય કે છે સુખી થાવ. ભાઈ તમે થઈ જાઓ ને પેલા, તમે માગો છો, પગમાં ચંપલ નથી, અમને હું સુખી કરવાના? બ્રાહ્મણ લોટ માગવા આવે તો કે સ્વસ્તિક કલ્યાણ, એમ કલ્યાણ થવાનું છે? સત્પુરુષ સિવાય મોક્ષ જ નથી, ક્યાંય નથી. ભગવાનના સ્વરૂપની નિષ્ઠા આપણે પાકી રાખવાની છે. ઘણા બધા પ્રસંગો આવે છે નિષ્ઠાના, કાલે વાતો કરશું. આજે 10:30 તો થઈ ગયા છે આપણે. પણ ભગવાન આપણને જો જીવનમાં આવે, ડોક્ટર સ્વામી કહે છે ને, ઇલેક્ટ્રિસિટી ઘરમાં આવે તો બધી મશીનરી ચાલુ થાય. ભગવાન જો આવી જાય ને, ભગવાન ઓળખાઈ જાય. દાદા ખાચર એક સામાન્ય રાજા હતા, 5 ગામના, 6 ગામના, અને ભાવનગર રાજ્ય હતું, 1800 ગામનો માલિક. આજે કોનું નામ છે દુનિયા પર? દાદા ખાચરનું. પાને પાને લખાઈ ગયા. ભગવાન રાખ્યા હતા, બધું છે. સુરા ખાચર હતા, ભગવાન સ્વામિનારાયણના ભક્ત હતા. અને સ્વામિનારાયણ ભગવાને સુરા ખાચરને વાત કરી કે તરસ લાગી છે બહુ, અને પાણીની કંઈક વ્યવસ્થા કર. એ વખતે બિસ્લરી બોટલો કે કંઈ પાણીની કોથળ કંઈ શું મળતું નહોતું, કોલમેન જગ કાંઈ મળે નહીં. હાલીને જાય એટલે તરસ વધારે લાગે. અને ગામડાના રસ્તા હતા અંદરના. સુરા ખાચર ટેકરા પર ચડીને જોયું કે પાણી છે. એક ખેતરમાં છોકરો કામ કરતો હતો કોઈની વાડીમાં. સુરા ખાચર ગયા કે પાણી રાખે છો? કે માટલું ભર્યું છે, નવું જ છે. એ તો છોકરાએ કોઈ સ્વામિનારાયણનું નામ સાંભળેલું નહીં. સુરા ખાચર કે તું પાણી પાવા આવ્યો? અમારા ભગવાન સ્વામિનારાયણ તરસ્યા થયા છે, અને તને વરદાન માગવાનું કે ને તો અક્ષરધામ માગજે. ભગવાન તો પાણી આપીશ ને વરદાન માગવાનું કે છે. અને જોડે મોટા ઋષિમુનિ જેવા સંતો છે, બધાને પાણી પાવા આવે. છોકરો કે હું અક્ષરધામ નહીં માગું, એને બિચારા અક્ષરધામ હું એ ખબર નહીં. મારા કાકાએ 15 વીઘા જમીન અમારી પછાઈ પાડીને દેતા નથી ને એ માગીશું. ભલા દરબાર કે નહીં માગવાની, તારે આ માગવાનું.
અને ભગવાન સ્વામિનારાયણે એ બાળકના હાથનું પાણી પીધું, 14 વર્ષના છોકરાના હતું. સ્વયં પરમાત્માએ પાણી પીધું, બધા સંતોય પીધું. અને ભગવાન કહે છે વરદાન માગ. જો આ ભગવાન છે, પાણીના પ્યાલામાં વરદાન આપે. પેલો છોકરો કે અક્ષરધામ આપજો. ભગવાન કે તને આવું માગતા ન આવડે, તે પહેલી વાર મને જોયો છે. કોની શીખવાડ્યું છે? એ કે આ સુરા ખાચરે મને શીખવાડ્યું છે. ભગવાન કે જા અક્ષરધામ તો મળશે, પાણી પાયું છે ને, પણ તારી 15 વીઘા જમીન દબાવી ને તારા કાકા એ અઠવાડિયે મળી જશે. જા, ભગવાન હોય ને તો બધું આવે. શાસ્ત્રીજી મહારાજે ભગવાન રાખ્યા હતા વડતાલમાંથી હાથે પગે નીકળેલી વ્યક્તિ, ભીખ માગતી વ્યક્તિ, પણ જો ભગવાન રાખ્યા આજે મંદિરો દુનિયાભરમાં થઈ ગયા. ડાકોરમાં એક ભગવત થયો આપણો, હું નામ બોડાણો, એક ભક્ત સાચો થયો. આજે ડાકોર મોટું યાત્રાનું ધામ બની ગયું. ભક્તિ હતી એના હૃદયમાં. ભગવાન આપણા જીવનમાં આવે તો બધું કાર્ય થાય. ભગવાનની નિષ્ઠા. એક પાણીનો પ્યાલો આપ્યો, ભગવાન કે વરદાન માગ. તમે 60 વર્ષ સંસારમાં ધોવાઈ જાઓ, કોણ પૂછે છે આપણને? કાલે મરી ગયા કોણ પૂછે? પેલા ભાઈના એક બાઈ છે ને, એના પતિને હાર્ટ એટેક આવી ગયો અને ધામમાં ગયા ને તે બધા ભેગા થયા. તે પૂછ્યું કે કેમ કરતા મરી ગયા? પૂછે જ ખરા જ. એ કે અમારા વાડામાં કોબીસ વાવી હતી, તે અમે કીધું કે બટેટા કોબીસનું શાક કરવું છે, તમે એક દડો કોબીસ લેતા આવો. તે કોબીસ તોડવા ગયા ને ત્યાં જ એને હાર્ટ એટેક આવી ગયો. તે કે તમે પછી શું કર્યું? કે પછી મેં એકલું બટેટાનું શાક કરી નાખ્યું. લો, આવું છે હેત. કેવું હેત? કોઈ નથી કશું પહોંચરું. કોઈ રાત્રે કોઈક મરી ગયા હો, તમે કોઈક ધામમાં ગયો, આ તો દષ્ટાન આપો છો ભાઈ. આ પાસે એવું ન માની નાખવાની વાતો કરે. અમારા ઘનશ્યામભાઈ દેસાઈ નડિયાદમાં હું કથા કરું ને, મરવાની વાત આવે ને ઊભા થઈ જાય કથા. આવું અમંગળ બોલવું જ નહીં મને કે તમારે. મને રાત્રે પછી વિચારે મન સડી જાય, મરી જવાનું, બધું મૂકી દેવાનું, મને ખાવું ભાવતું નથી. તમારે મરવાની વાતો જ ન કરવી. મેં કીધું ભાઈ 500 વર્ષ જીવો, મારે ક્યાં ટિફિન મોકલાવું છે? આ તો લખ્યું છે મરવાનું. તો મરવાનું તો છે જ ને. હવ ને તૈયારી તો કરવી પડે ને મરવાનું. જાત્રે જઈ ભાથું નીકળી જતા વિચારવું જોઈએ ને. રાત્રે જો તમને કોઈકને હાડફેલ થયો, તમારે બૈરું પડખે બેહે રાત્રે? બીવે કે ના બીવે? એકલા કોઈ બેહે? અને એમાં મળદન હાથા મૂછો જેવો થોડોક આમાં. અરે ઘરે મરી ગયા હોય ને રાત્રે દીવામાં ઘી પૂરવા ન જાય કોઈ. અને બધાને કે હાલો આપણે ઘી પૂરી આવી છે, 2-3 ડબ્બા પૂરવાનું છે, એ બધાને લઈ જાઓ છો. એક સમસી પૂરવું છે તો આખું બધા ફાફડે 5 જણા જાય. એનામ થાય મને વળગી જશે તો આવો યા. થાય છે કે નથી થતું? કાંઈ નથી, કશું પડખે કોઈ રાખે નહીં તમારી બાજુમાં. બાળી આવો જલ્દી ભાઈ. તમારા ઘરમાં કેટલાય બાળી આવ્યા, કોઈ સંભાળતું નથી, કોઈના ફોટાય નથી. આ દુનિયામાં આવ્યા ને ગયા. મોટર રહેશે તો પડી રહેશે, ને બંગલાય પડે રહેશે, ને ધીરુભાઈ જતા રહે, મોટા મોટા વડાપ્રધાનો ખલાસ થઈ ગયા. આપણે શું આ ભક્તિ કરી છે, ભગવાનનો રાજીપો લીધો હશે, ભગવાનનો આશરો હશે, એ અંતકાળે આપણને મદદ કરશે. ભગવાનના સ્વરૂપની નિષ્ઠા પાકી થાય આપણને. ભગવાન રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, સ્વામિનારાયણ ભગવાન આવ્યા, બધા ઓળખી શકતા નથી. એ તો બુદ્ધિથી ના ઓળખાય, ને વિદ્વતાથી ના ઓળખાય, ભગવાનની કૃપાથી ઓળખાય છે. પ્રમુખ સ્વામી આ ભગવાનનો અવતાર છે, સ્વામિનારાયણનો. બધા ઓળખીએ કે છે? જે ભગવાનને તમે માનો છો ને એ જ ભગવાન આમાં ફરે છે. તમારે માતાજીના દર્શન કરવાય, મહાદેવના કરવાય, રામના કરવાય, કૃષ્ણના કરવાય, બધાના દર્શન એમાં થાય. કરંટ આવે ને એટલે પંખા હાલે, ટ્યુબલાઇટ હાલે, વલોણું હાલે, સબમર્સિબલ, ટીવી, ફ્રીજ, રેડિયા બધું હાલે. કરંટ હોવો જોઈએ. એમ ભગવાન સ્વામિનારાયણનો કરંટ આ સ્વામી બાપામાં ચાલુ છે. જે ભગવાનના દર્શન કરવા હોય ને છેડા અડાડવા પડે તમારે, ને કોઈ દે દર્શન થાય નહીં. ગમે તેટલું સ્વામિનારાયણ કરો કે ગમે તેટલું રામ રામ કર્યા કરો, આરતીઓ કર્યા કરો, અંદર ભગવાન પ્રગટ કરવાના છે. અને હૃદયનો કચરો નીકળે ત્યારે ભગવાન અંદર જાગ્રત થાય. એ કચરો સત્પુરુષ સિવાય કોઈ. માં હોય એ બાળકને ચોખ્ખો કરે, પછી બાપ ખોળામાં બેહારે. લગર વગર છોકરો હોય એના પપ્પા શું કહેતા, ઘરમાં જતો રહે પાછો. એમ સાફ સફાઈ કોણ કરે? આપણા હૃદયની સંત કરે. ત્યારે ભગવાન આપણા હૃદયમાં આવે છે. એના માટે સત્સંગ કરવાનો છે. બીજું કઈ હૃદય સાફ કરવા માટે એરિયલ પાવડર પી જાવ તો હૃદય સાફ થાય એમ નથી આપણું. તમે ગમે તે કરો, એસિડ પીવો ને તોય ન થાય. એ તો સત્સંગથી જ થાય. માટે આપણે સત્સંગ ભગવાન આપ્યો. આ સર્વિસ સ્ટેશન છે બોરસદમાં. આપણે શું ખોલ્યું છે અહીંયા? સર્વિસ સ્ટેશન. મફત સર્વિસ થાય, અંદરની સર્વિસ થાય. અમુક કિલોમીટર ગાડી ફરી એટલે સર્વિસ કરાવી જ પડે. તમને ધોબી મફત લુગડા ધોઈ દે, ન નાખ્યા હો
મફત અહીં સાફ થાય આપણું. આવી જ જવાનું અહીંયા. દર રવિવારે સારવાર લેવા આવવું અહીંયા. આવું સેન્ટર ખોલ્યું છે પ્રમુખ સ્વામી પોતે અહીં રહેવા આવે છે. કોઈ દાડો કોના માટે ખોલ્યું છે? આપણા માટે ખોલ્યું છે. બાંધવા વળે બાંધ્યું, લેવા વળે લેતું. તમારે આવીને બેહવાનું છે. ગાડલા પાછળ પંખા કર્યા છે, પ્રસાદ આપશે. બે હવાતા આવો અહીં. ટીવી સામે બેહવા છો, કોઈક મરી જાય ના બેહવા જાવ છો. જીવતા આવો અહીંયા, અહીં બે હવા આવવાનું બધાને. અહીં બેસો તો ફેર પડશે કાંઈક આપણા જીવનમાં. વ્યવહાર તો છે જ હવે, બધું હાલ્યા જ કરવાનું છે. અમારે સંત સ્વામી એક મોટા સંત થઈ ગયા, કહેતા ભરવાડને 200-500 ઘેટા હોય છે, ખબર? બકરા એને રોજ એક વિયાય, એને હુતક મટે ક્યારે? એમ તમારે વ્યવહાર છે ને એવો જ છે, હુતક જેવો. ક્યારે ઊંચો જ ન આવો તમે, મરો ક્યાં સુધી. થોડો સમય કાઢીને આવવાનું. આપણે સત્સંગ કરીશું એટલે આપણે સુખી થશું. ભગવાનને પ્રાર્થના કરીએ. આપણે કાલે એક દાડો છે, એક દાડામાં શું કથા, આપણે 3 દાડામાં કાંઈ આખો દાડો પાછું શું કરીને આવ્યા હોય શું ખબર આપણે. આ બધું એવું છે, મન છોટે નહીં આમાં. માટે કાલે પૂર્ણાવંતી છે. કાલે ભગવાનના સ્વરૂપની નિષ્ઠાની ને ભગવાનના ભક્તના પક્ષની વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.